મારું નામ મણિભાઈ ગડારા, મોડા મુખ્યમંત્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં જે અભિયાન લઈને ચાલે છે એ અભિયાન આપણે દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટેનું આ એક વિશેષ પ્રયત્ન કરવામાં આવે. આ એક પ્રાકૃતિક ફાર્મનું એક વિશેષ મોડેલ છે. આ સામૂહિક ખેતીનો એક પ્રયોગ છે જે ખેડૂતોને પણ આ પ્રયોગ છે એ આપવામાં આવે છે. અહીંયા પ્રાકૃતિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. એમાં કોઈપણ જાતની રાસાયણિક દવા અથવા ખાતરનો ઉપયોગ નથી થતો. એની સાથે એક ગૌશાળા પણ છે. આ ગૌશાળાનું દૂધ અમે સમૂહમાં જે સભ્યો છે એના ઘરે પણ પહોંચાડીએ અને જે દૂધ વધે એ બીજા લોકોને આપીએ. એવી જ રીતે શાકભાજી છે એ સમૂહની અંદર શાકભાજીનો આ એક વિશેષ પ્રયોગ છે. સમૂહમાં બધા ભેગા થઈ અને એને સારું ખાવા મળે, કોઈપણ જાતની દવા અને રાસાયણિક ખાતર વિનાનું એવું શાકભાજી બધાને પૂરું પાડીએ છીએ અને શાકભાજી વધે એ બીજા લોકોને આપીએ છીએ. એ ઉપરાંત અહીંયા જે ગૌશાળા છે એની અંદર જે ગાયનું છાણ છે અને ગૌમૂત્ર છે એનો પણ આની અંદર ઉપયોગ કરીએ છીએ. ખેતીની અંદર જીવામૃત બનાવીએ અને ગૌમૂત્રનો છંટકાવ કરીએ, અલગ અલગ રીતે જીવતનું નિયંત્રણ કરીએ. અને આ મોડલ છે એ ખેડૂતોને પણ વિશેષ માર્ગદર્શન મળે. આ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે લોકોને સારું ખાવા મળે, દવા અને ઝેરમુક્ત ખાવા મળે એના માટેનું એક વિશેષ મુહિમ ચલાવી રહ્યા છે. એને અનુસંધાને અમે અહીંયા સમૂહમાં બધા ભેગા થઈ અને સારું ખાવા મળે બધાને, આ ઝેર અને દવા મુક્ત ખાય અને લોકોનું આરોગ્ય સારું રહે એના માટેનો એક આ વિશેષ પ્રયોગ છે. અને આની સાથે અમે રોકડિયા પાક પણ લઈએ, મગફળી ઉગાડીએ અને એની મગફળીમાંથી અમે એનું તેલ કાઢી અને લોકોને આપીએ. અમારા સમૂહમાં જે સભ્યો છે એને આપીએ અને વધારાનું તેલ છે એ બીજા લોકોને પણ આપીએ કે જેથી લોકોનું સારું આરોગ્ય રહે અને બધા તંદુરસ્ત રહે.